ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાન નથી એવું કહેવાવાળા વિચારજો. રામ શ્યામ ઘનશ્યામ એક જ છે, એમાં જરા પણ ફેર નથી. જે ફેર માને છે તેને શાસ્ત્રનું જ્ઞાન નથી. રામ શબ્દ અનાદિ છે. જે રામ ભગવાન પ્રગટ થયા ન હતા ત્યારે નારદજીએ વાલિયા લૂંટારાને રામ નામનો મંત્ર આપ્યો હતો. શ્યામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે વાસુદેવ. એ વાસુદેવ વસુદેવ દેવકીના પુત્ર કૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવી ગીતાનું જ્ઞાન આપતા હતા ત્યારે અર્જુન કહે છે, હે વાસુદેવ. વાસુદેવ નામ લઈ હાથ જોડી વંદન કરે છે અને વળી કહે છે, હે ઘનશ્યામ. આવા નામનું પણ ઉચ્ચારણ કરે છે. રામ શ્યામ ઘનશ્યામ અનાદિ ભગવાનના નામ છે, એમાં રતિભાર પણ ફેર નથી. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. રામ રૂપે ભગવાન પ્રગટ થયા તે સમયે જે અસુરોને સંહાર કરીને પણ દિવ્ય ગતિ આપી છે. જે ભક્તો રામ ભગવાનનું નામ અને ભજન ધ્યાન માળા કરતા હતા તેને પણ દિવ્ય ગતિ આપી છે. શબરી, કેવટ, વિભીષણ આદિ ઘણા ભક્તો છે એના નામ લેતા પણ પાર આવે એમ નથી. કૃષ્ણ રૂપે ભગવાન પ્રગટ થયા તે સમયે પણ જે અસુરોનું મૃત્યુ જે નિમિત્તે હતું તે પ્રમાણે અસુરોનો નાશ કરાવ્યો ને દિવ્ય ગતિ પણ આપી. અને ભક્તો જે ગોપી પાંડવ ગોપ ગોવાળો ભીષ્મ પિતામહ કૃષ્ણ કૃષ્ણ નામ રટતા એ સૌ ભક્તોને ગોલોક ધામનું સુખ આપ્યું છે. જે ઘનશ્યામ સહજાનંદ સ્વામી નારાયણ મુનિદેવ સ્વામિનારાયણ ભગવાન નામે ભગવાન જે સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થઈ ને ઘોર કળી કાળમાં જે ધર્મના નામે ધતિંગ કરતા હતા, સતી પ્રથા હતી. જે દીકરીનો જન્મ થાય તેને દૂધ પીતી કરી દેતા, વિષય વ્યસન અને હિંસા કરવી અને છોરી લૂંટફાટ કરવી અનેક પ્રકારના દૂષણો થઈ રહ્યા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ તમામ દૂષણોનો નાશ કર્યો અને સદ્ધર્મનું સ્થાપન કર્યું છે. રામકૃષ્ણ અવતારોમાં પ્રભુએ અમુક અસુરોને માર્યા છે અને દિવ્ય ગતિ પણ આપી છે. પણ સ્વામિનારાયણ રૂપે પ્રગટેલા ભગવાન એક પણ અસુરોને માર્યા નથી અને એને સદાચારી નિર્વ્યસની ધર્મમય જીવન જીવતા કરી અને એક અલૌકિક મહાન કાર્ય કર્યું છે. જે જોબન વડતાલો જેની સાંગ ઉનાથી પુના સતારા સુધી વાગતી હતી સાંગ એટલે તીર. જોબન વડતાલાનું તીર. જે કોઈ ધનવાન હોય, દુકાનદાર હોય કે ગમે તેવો રૂપિયાવાળો હોય તેને બતાવતા તો તે તમામ લોકો ધ્રુજી જતા ને જે માંગે તે સામે ચાલીને ઢગલા કરી દેતા ધનના. આવો ખૂંખાર જોબન વડતાલો જ્યારે આણંદની બજાર કે કોઈ પણ શહેરની બજારમાં જાય પણ કે ગામમાં પગ મૂકતા ત્યારે ચકલું પણ ફરકતું નહીં. જેની પાસે જે હોય તે અનધનના ઢગલા કરી જતા. આવી જેની હાંક અને ધાક હતી, નામ સાંભળીને ભલભલાના છક્કા છૂટી જતા ને ઘણા બેભાન પણ થઈ જતા. આ જોબન પગી સ્વામિનારાયણ ભગવાનની માણકી ચોરી કરવા ગયો. ઘોડાહારમાં માણકી પાસે સ્વામિનારાયણ ભગવાન દેખાય. બીજા ઘોડાને જોઈએ તો ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાન દેખાય. જેટલા ઘોડાઓ હતા એટલા રૂપે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. રાત ગઈ, સવાર થઈ ગયું. સવારમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બંદૂક, તલવાર, તીરકામઠા, ભાલા જે હથિયારો હતા તેનો ઢગલો કર્યો.
ચરણ પકડીને આંસુઓથી ચરણ ધોયા છે, માફી માગી છે. આ જોબન વડતાલો જે સ્વામિનારાયણ ભગવાને એના માથે હાથ ફેરવ્યો છે અને તમામ પાપ બાળી એક સાચો શુદ્ધ ભક્ત બનાવ્યો છે. પોતાને શરણે લીધો છે ને હાથમાં માળા આપી છે, કપાળમાં તિલક છાંદલો કર્યો છે. જે એક ઘા ને બે કટકા સિવાય કાંઈ ખબર ન પડતી હતી તે સ્વામિનારાયણ નામનું જાપ જપતા થઈ ગયા. બંદૂક અને તલવાર, ભાલા, તીરકામઠા જેવા હથિયારો હાથમાં સદાય રહેતા. તે હાથમાં હવે માળા ફેરવતા હાથ થઈ ગયા અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું. ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન છે, રામ ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે. બધા ભગવાન એક જ છે, એમાં કોઈ ફેર નથી. રામને માનનારા ભગવાન એના માટે સર્વોપરી ભગવાન રામ છે. કૃષ્ણને ભજનારા ભક્તોને શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનને ભજનારા ભક્તોને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. આ સર્વોપરીની નિષ્ઠા છે, પ્રતિવતાની ભક્તિ છે. એમાં કોઈને સર્વોપરી કહેતા અટકાવવું એ એક મોટું ભગવાનના ગુનેગાર અને એવું કાર્ય છે. માટે જે કોઈ ભગવાનને ભજે એના માટે એ ભગવાનનું સર્વોપરી છે. માટે રામ, કૃષ્ણ કે ઘનશ્યામ બધા ભગવાન એક છે, એમાં કોઈ ભેદ નથી. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ.